નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણા, ઓડિશા અને મહારાષ્ટ્રની મુલાકાતે, તો રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં કરશે ચૂંટણી સભાઓ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. વૈજયંતીમાલા ચિરંજીવીને પદ્મ વિભૂષણ અને ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. આજે અક્ષય તૃતીયાથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ. કેદારનાથના કપાટ ખોલતા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. 22 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. હવામાન વિભાગે પૂર્વોત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અને આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. લોકસભા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકોએ ઉત્તર પ્રદેશના વિવિધ મત વિસ્તારોમાં મતદાતાઓને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્નૌજ, કાનપુર તેમજ લખનૌમાં સાથે મળીને ચૂંટણી સભાઓ કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર અને બહરીચમાં રેલી કરશે. તો ભાજપના નેતા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી ગાઝીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રશાંત રાયના ઉમેદવારીપત્ર ભરવા જતા ઉપસ્થિત રહેશે. તેઓ સીતાપુર અને શ્રવસ્તીમાં સભાઓને સંબોધશે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેઓ અમેઠી અને પ્રયાગરાજમાં ચૂંટણી પ્રચાર કરશે. આ તરફ ઉત્તર પ્રદેશમાં જાણીતા નેતાઓ આજે ઉમેદવારીપત્ર ભરવા જઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વારાણસી બેઠક પરથી ઉમેદવાર અજય રાય, કેન્દ્રીય મંત્રી અને ચંડૌલીથી ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રનાથ પાંડે, ગાધીપુરથી ભાજપના ઉમેદવાર પારસનાથ રાય, બલિયાથી નીરજ શેખર ઉમેદવારીપત્ર ભરશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક અને સાહિત્યકાર રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમારોહમાં પ્રસિદ્ધ કલાકાર ડોક્ટર વૈજયંતીમાલા બાલી અને તેલુગુ ફિલ્મ અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. એશિયામાં સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા ન્યાયાધીશ એમ ફાતિમા બીવીને મરણોપરાંત પદ્મભૂષણ પ્રદાન કરાયો હતો. ઉપરાંત પ્રસિદ્ધ હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર અશ્વિન બાલચંદ મહેતા તેમજ અનુભવી રાજકીય નેતા ઓ રાજગોપાલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અધ્યાત્મ ક્ષેત્રે અનુકરણીય યોગદાન બદલ તોગગાન રિનપોછેને મરણોપરાંત પદ્મભૂષણ એનાયત કરાયો છે. ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઉત્તરાખંડમાં વિવિધ પ્રસિદ્ધ ચારધામ યાત્રાધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. આ શુભ પ્રસંગે ત્રણેય યાત્રાધામોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. યમુનોત્રી માટે 3,44,000થી વધુ અને ગંગોત્રી માટે લગભગ 3,92,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. કેદારનાથ ધામ માટે 7,08,000થી વધુ અને બદ્રીનાથ ધામ માટે લગભગ 6,60,000થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. 12 મેના રોજ ભગવાન બદ્રી વિશાલના કપાટ ખુલશે. દરમિયાન કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રેમચંદ અગ્રવાલે ચારેય ધામ માટે 135 બસો રવાના કરી હતી. ભારતના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભાજપ એક એવા ભારતનું નિર્માણ કરવા માંગે છે જે સમૃદ્ધ હોય, જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી લખનૌ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. શ્રી સિંહે કહ્યું કે સ્વતંત્ર ભારતમાં રાજકીય નેતાઓની કથની અને કરણીમાં ફરક છે, જેને કારણે તેમની પર વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે. લખનૌમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં રામ રાજ્ય ત્યારે શરૂ થશે જ્યારે લોકોમાં જવાબદારીની ભાવના પેદા થશે. તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે.
જ્યારે 11 શ્રમિકો હાલ સારવાર હેઠળ છે. રાજ્યના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ શ્રમિકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને નિર્દેશ કર્યા છે. પોલીસે ચેંગલાપટ્ટીની ફટાકડા ફેક્ટરીના માલિક સામે કેસ દાખલ કર્યો છે. ગઈકાલે ફટાકડા ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતા શિવકાશી નજીક ચેંગલાપટ્ટી ખાતેના ખાનગી એકમમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી એ હજુ સુધી જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેઓ રામલલાના દર્શન અને પૂજા અર્ચના કરશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં રામલલાની પ્રતિષ્ઠા બાદ આ તેમનો પહેલો અયોધ્યા પ્રવાસ છે. તેઓ રામલલા મંદિર, હનુમાનગઢી, કુબેર ટીલા જશે અને સરયુ ઘાટ પર આરતીમાં હાજરી આપશે. ઉપરાષ્ટ્રપતિની યાત્રાને જોતા અહીં વિશેષ સુરક્ષા બંદોબસ્ત કરાવશે. ગત સપ્તાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ અયોધ્યા પ્રવાસે હતા અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ વર્ષ 2024 માટે આધુનિક ખાણીપીણીની આદતોને અનુરૂપ આહાર માટેની સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના સંશોધકોએ તૈયાર કરેલી આધુનિક આહાર માર્ગદર્શિકામાં લોકોને ખાસ કરીને શારીરિક રીતે સક્રિય રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત નિયમિત કસરત કરવાની, મીઠાનું મર્યાદિત સેવન કરવાની, ચરબીયુક્ત ખોરાક, ખાંડ અને વધુ પડતું પ્રોસેસિંગ કરેલા ખાદ્ય પદાર્થોનું ઓછું સેવન કરવાની અને સ્થૂળતા રોકવા માટે પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે વિવિધ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ હૈદરાબાદના કરીમનગરમાં જાહેર સભા સંબોધશે. આ ઉપરાંત ઓડિશાના ભુવનેશ્વર રોડ શો તેમજ મહારાષ્ટ્રના નંદુરબારમાં ચૂંટણી સભાને સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરશે તો બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી ઉત્તર પ્રદેશના અકબરપુરમાં ચૂંટણી સભાને સંબોધશે. રાજસ્થાનમાં આજ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી ગુજરાતમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે. આઈએમડીએ વધુમાં જણાવ્યું છે કે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા અને ઝારખંડમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિ તે આગામી 2 દિવસ સુધી યથાવત રહેશે. આજે ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી થોડા દિવસો સુધી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ, હરિયાણા, વિદર્ભ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં વાવાઝોડું, વીજળી અને તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી 2-3 દિવસ સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે ધર્મશાળામાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 60 રનોથી હરાવ્યું હતું. આરસીબીના 242 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સ 17 ઓવરમાં 181 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પંજાબ કિંગ્સના રીલી રોસેવે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આરસીબી માટે મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી, જ્યારે સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા આજથી કતાર સ્પોર્ટ્સ ક્લબમાં યોજાનારી દોહા ડાયમંડ લીગ 2024માં રમી રહ્યા છે. એશિયાઈ રમતોમાં રજતચંદ્રક વિજેતા કિશોર જેના પણ ડાયમંડ લીગમાં પદાર્પણ કરશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણા, ઓડિશા અને મહારાષ્ટ્રની મુલાકાતે, તો રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં કરશે ચૂંટણી સભાઓ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. વૈજયંતીમાલા ચિરંજીવીને પદ્મ વિભૂષણ અને ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. આજે અક્ષય તૃતીયાથી ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રાનો પ્રારંભ. કેદારનાથના કપાટ ખુલતા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. 22 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.